નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 0796255814 તથા 0796255816. તો મિત્રો, ચાલો કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં આપ સૌને આજના અમારા વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં. આજના આપણા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર કિરીટ કે રાવલ સાહેબ, કે જેઓ કૃષિ ભવન ગાંધીનગર ખાતે આયોજન અને સંકલન શાખામાં નાયબ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે મેડમ. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણે આજે જ્યારે વાત કરી રહ્યા છીએ કે ભાઈ પશુપાલન ખાતાની સહાયકારી યોજના, તો સૌથી પ્રથમ તો એ જ જાણવાની ઈચ્છા થાય કે સરકારશ્રી દ્વારા જો વાત કરીએ તો મુખ્યત્વે કેવા પ્રકારની સહાય જે છે એ પશુપાલકોને પૂરી પાડવામાં આવે છે, એના વિશે માર્ગદર્શન આપશો. રાજ્ય સરકાર દ્વારા પશુપાલન પ્રવૃત્તિને વિકસાવવા માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. એને વિવિધ ઘટકો માટે એમાં સહાય પૂરી પાડવામાં આવે છે. પરંતુ તે પહેલાં હું જણાવું કે આપણું રાજ્ય પશુપાલન પ્રવૃત્તિ માટે ખૂબ આગળ વધેલું છે અને મોટાભાગના લોકોએ પશુપાલન પ્રવૃત્તિને પશુપાલન વ્યવસાય તરીકે અપનાવી છે. અને એના માટે રાજ્યના કેટલાય કુટુંબોની આજીવિકાનું સાધન પશુપાલન છે એમ કહીએ તો પણ ખોટું નથી. એના માટે આપણા રાજ્યનું કુદરતી વાતાવરણ, કુદરતી સંપત્તિ, સામાજિક વાતાવરણ તો એને અનુકૂળ છે જ, પરંતુ રાજ્ય સરકારની આ પશુપાલન માટેની જે પોલિસી છે એ પણ નીતિ પણ ખૂબ પશુપાલકો માટે સહાયકારક છે. અને એના માટે રાજ્ય સરકારે વિવિધ ઘટકો માટે જે સહાયના પૂરું પાડવાની જે યોજનાઓ છે તે સહાય માટે એને આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનાનું અમલીકરણ કરેલું છે. અને પશુપાલકો પોતાના ઘરે બેઠા આ યોજનાઓનો લાભ લઈ શકે અને બિલકુલ પારદર્શક રીતે તેનું અમલ થાય તે માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન ખાતાની વિવિધ ઘટકો માટેની જે સહાયની યોજનાઓ છે તે પૈકી ઘાસચારાની યોજનાઓ છે, ડેરી વિકાસના ઘટકો માટેની યોજનાઓ છે, આ ઉપરાંત મરઘા માટેની પણ યોજનાઓ છે, બકરા યુનિટના સ્થાપવા માટેની પણ યોજનાઓ છે. અને એ સિવાય પશુપાલકોને જે દૂધ ઉત્પાદન માટેનું જે પ્રોત્સાહન મળે તે પ્રમાણે દૂધ ઉત્પાદન હરીફાઈ માટે, પછી શ્રેષ્ઠ પશુપાલકના એવોર્ડ માટે અને વિવિધ ઘાસચારાના ઘટકો માટે મિની કિટ્સ પૂરી પાડવાની યોજનાઓ પણ અમલમાં છે. એટલે આ યોજનાઓ થકી પશુપાલકો જો પોતાનો વ્યવસાય કરે તે વ્યવસાયને પ્રવૃત્તિ નહીં, પશુપાલન પ્રવૃત્તિ નહીં પણ પશુપાલન વ્યવસાય તરીકે અપનાવે. આપ જાણો છો એ પ્રમાણે પ્રવૃત્તિ અને વ્યવસાયમાં ખૂબ મોટો તફાવત છે. કોઈ માણસ પોતાના આનંદ માટે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરે તો એ પ્રવૃત્તિ હોય છે, એના માટે એનું કોઈ ઉપાર્જન નથી હોતું. પરંતુ જ્યારે કોઈ પ્રવૃત્તિ ઉપાર્જન માટે કરવામાં આવે ત્યારે એ વ્યવસાય બની જાય છે. અને વ્યવસાય જ્યારે પશુપાલકો અપનાવે ત્યારે તેમાં નફાનું ધોરણ પણ હોવું જરૂરી છે. એટલા માટે પશુપાલનના કોઈપણ ઘટકો કોઈપણ પ્રવૃત્તિમાં એના ખર્ચનું પ્રમાણ ખૂબ ઓછું આવે અને આવકનું પ્રમાણ ખૂબ વધારે થાય. એ પ્રકારની વિવિધ સહાયકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકેલી છે. જી સાહેબ, ખૂબ જ સારી વાત કરી કે ભાઈ પશુપાલન જે છે એ વ્યવસાય તરીકે અપનાવવું જોઈએ, શોખ તરીકે નહીં. અને બીજું, જેમ તમે જણાવ્યું કે ઘણી બધી યોજનાઓ જે છે, સહાયકારી યોજનાઓ ખાસ કરીને સરકારશ્રી દ્વારા પૂરી પણ પાડવામાં આવે છે, અમલમાં પણ મૂકવામાં આવે છે. તો આ બધી જે યોજનાઓ છે એ પશુપાલકને ખરેખર કેટલા અંશે ઉપયોગી નીવડે છે? પશુપાલકને સરકારની યોજનાઓ તો ખૂબ જ અંશે એમ કે ઉપયોગી થઈ પડશે. પરંતુ એના માટે હું આપને જણાવું કે કોઈ ગ્રામ્ય સ્તરે કોઈ શિક્ષિત યુવાન છે અને એ એમ વિચારે છે કે મારી પાસે જમીન છે પરંતુ પશુપાલનની પ્રવૃત્તિ કરવા માટેનું કોઈ આઈડિયા નથી, મારી પાસે કોઈ માર્ગદર્શન નથી, અથવા તો એના માટે મારે ક્યાં આગળ તાંત્રિક માર્ગદર્શન લેવું, એના માટે કયા ઘટકો જોઈશે, એના માટે ક્યાંથી સહાય મળશે અને એમાં કેવી રીતના આપણને આ પ્રવૃત્તિ કરવા માટે અથવા તો આ વ્યવસાય હાથ ધરવા માટે કોઈ ઉપયોગી થઈ પડશે એવું જ્યારે વિચારતો હોય અને એની નજર જ્યારે સરકારની આઈ ખેડૂત પોર્ટલ ઉપર પડે ત્યારે એમાં જોવે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકો માટે સરકારની યોજનાઓ ઉપલબ્ધ છે. એમાં અનેક યોજનાઓ છે. એમાં એ અરજી કરવા માટેથી શરૂ કરી અને ત્યાંથી સહાય કેટલા પ્રમાણમાં અને કેવી રીતને મળે છે એ તમામ પ્રકારની એને માર્ગદર્શન આ પોર્ટલ ઉપરથી ઉપલબ્ધ થઈ જાય. એટલે
એ જ્યારે ખાલી વિચારતો હોય પરંતુ જ્યારે એમ જોવે કે આ બધું આ રીતના મને સરકાર આ રીતના ઉપયોગી થઈ પડે એવી છે તો એ તરત એ યોજના માટે અથવા તો એ વ્યવસાય માટે આગળ વધશે અને એ વ્યવસાય અપનાવશે. જી બિલકુલ. એટલે સાહેબ, જો ખેડૂત મિત્ર કે પશુપાલક મિત્ર જે છે એ ખરેખર જો આ વ્યવસાયને અપનાવવા માંગતો હોય, આ વ્યવસાયમાં આગળ વધવા માંગતો હોય તો આઈ પોર્ટલ જે તમે કીધું ખેડૂત માટે એ ઘણી ખરી ઉપયોગી નીવડે છે અને એના દ્વારા એમને ઘણું બધું જાણકારી અને આ જે યોજનાઓ છે એના વિશે પણ માહિતી મળી શકે છે. હવે સાહેબ, આપણે પશુપાલકની વાત કરીએ તો હંમેશા એક આપણને એવું દ્રશ્ય સામે આવે કે ભાઈ મહદઅંશે પશુપાલક મિત્રો જે છે એ ગાયને પાળતા હોય છે. તો અત્યારના જમાનાની જો વાત કરીએ તો ખાસ કરીને આપણી દેશી ગાય છે કે કાંકરેજ ગાય છે કે ગીર ગાય છે, તો પશુપાલક મિત્રો એને જો પશુપાલક તરીકે અપનાવવા માંગતા હોય ને એની જો એમને ખરીદી કરવી હોય, એમાં સહાય મેળવી હોય તો એના માટે કોઈ સહાય ઉપલબ્ધ છે ખરી, અને છે તો એમને કેવી રીતે મળી શકે, એના વિશે માર્ગદર્શન આપશો? ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે મૃગાક્ષીબેન. પોતાની દેશી ગાય માટે જ્યારે કોઈ પશુપાલકને વ્યવસાય કરવો હોય તો એના માટે સરકાર તો ખૂબ પ્રોત્સાહન પૂરું પાડે જ છે, પણ એ પહેલાં આપણે જાણવું જરૂરી છે કે દેશી ગાય માટે શા માટે સંકર ગાય માટે નહીં. તો આજના સમયમાં બે મહત્ત્વની બાબત છે કે આપણી જે પશુપાલન કરતા હોય એ ખૂબ સારી રીતે જાણતા હશે કે એમની પાસે જ્યારે આપણા પોતાના દેશી ગાય હશે, ગાય ગીર કે કાંકરેજ, એ અને સંકર ગાય હશે, HF છે કે જર્સી, તો એને ખૂબ વધારે પડતી ગરમી, ખૂબ વધારે પડતી ઠંડી કે વર્ષા ઋતુમાં બીમારીનું જે પ્રમાણ હશે એ સંકર ગાયની અંદર સવિશેષ છે. આપણા પશુઓ તો આ બધી એક્સ્ટ્રીમ જે હીટ કે ગરમી કે ઠંડીથી ટેવાયેલા હોય છે, એટલે આપણા પશુઓને આ બધી જે વાતાવરણની અસર છે એને નુકસાન કરતી નથી, એના આરોગ્યને નુકસાન કરતી નથી અને એના ઉત્પાદનને પણ કોઈ અસર કરતી નથી. જ્યારે પેલા જાનવરો દૂધ ઉત્પાદન આપે છે વધુ, પરંતુ જ્યારે ખૂબ અતિશય ઠંડી કે અતિશય ગરમી હોય ત્યારે એ એના દૂધ ઉત્પાદન ઉપર ખૂબ માઠી અસર થાય છે. એ પશુપાલકો જે રાખતા હશે એમને ખૂબ અનુભવ હશે. આ ઉપરાંત અત્યારે હાલ વૈશ્વિક સ્તરે જે ખૂબ મોટો પ્રશ્ન ચર્ચાયો છે, E2 મિલ્ક. આપ જાણો છો એ પ્રમાણે સમગ્ર વિશ્વમાં એવા સંશોધનો થયા છે યુનિવર્સિટીઓ દ્વારા અને અમુક રિસર્ચ સંસ્થાઓ દ્વારા કે A1 પ્રકારનું જો મિલ્ક હોય અને એ પશુઓમાંથી A1 પ્રકારનું મિલ્ક જ્યારે મનુષ્ય આરોગ્ય તો એને A1 ટાઈપનો ડાયાબિટીસ થાય છે, હાર્ટ ડિસીઝ થાય છે, નાના બાળકોમાં મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. માફ કરજો, તમને અહીંયા અટકાવું છું. આપણે હજી જે આપણે વાત કરી, તમે અત્યારે જે માર્ગદર્શન આપી રહ્યા છો એ માર્ગદર્શનનો દોર આપણે ચાલુ જ રાખીશું, પરંતુ કૃષિ દર્શન અમારો જે કાર્યક્રમ છે, ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે, એમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે, માધુભાઈ ચાવડા બાવળાથી. તો આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર માધુભાઈ. ત્રણ વર્ષથી અરજી કરું છું. જી. સાપ કટર નહીં, પણ સાપ કટર આવતું જ નથી. બરાબર છે. તમે કયા માધ્યમથી અરજી કરી રહ્યા છો? હા માધુભાઈ, હા, શેના માટે? એક તો તમે જેમ જણાવ્યું કે તમે ચાપ કટર માટે અરજી કરી રહ્યા છો, પણ કયા ઢોળા માટે આપણે ચાપ કટર આવે ને? હાજી હા, બરાબર છે. તો સાહેબ, માધુભાઈ જે છે એમનો પ્રશ્ન છે કે ભાઈ એમને ચાપ કટર માટે 3 વર્ષથી અરજી કરી રહ્યા છે, તો શું ખામી હોઈ શકે એમની અરજીમાં, કે ક્યાં શું નડતું હોઈ શકે, એના વિશે એમને માર્ગદર્શન જોઈએ છે. માધુભાઈ, આપ જ્યારે ચાપ કટરની સહાય માટે અરજી કરતા હોય ત્યારે આપ જાણો છો એ પ્રમાણે ચાપ કટર ખરીદી એમપેનલ જે એજન્સીઓ છે સરકાર દ્વારા, એવી એજન્સી પાસેથી કરવાની થાય છે અને એ પહેલાં આપે અરજી કરવાની જરૂરી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર. અને જ્યારે અરજી કરતા હોય ત્યારે જરૂરી તમામ દસ્તાવેજો સાથે લઈને બેસવાનું, જેવા કે આપનું રાશન કાર્ડ છે, આપણો મોબાઈલ નંબર છે, આપણા આધાર કાર્ડ છે, તેમજ જે પાસબુક છે બેંકની, એ બધી વિગતો સાથે લઈને બેસવાનું. અને અરજી કરતી વખતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમામ વિગતો પૂર્ણ ભરવાની થાય છે. અરજી કર્યા પછી આપનું અરજી કન્ફર્મ કરી લીધા પછી પ્રિન્ટ આઉટ લઈ અને એમાં આપની સહી કરી અને જરૂરી દસ્તાવેજો સાથે નજીકના પશુ દવાખાનાની અંદર 7 દિવસની અંદર આ અરજી આપને જમા કરાવવાની થાય છે. ત્યાર પછી આ અરજીના અનુસંધાને આપે
જે નંબર આપણને અરજી નંબર મળેલો છે એ અરજી નંબર નાખવાથી એ અરજીનું આપણને સ્ટેટસ અમુક સમયે મળતું રહેશે. હવે એ અરજીના અનુસંધાને આપણને હું જણાવું કે આપણા જિલ્લાની અંદર દાખલા તરીકે જે લક્ષ્યાંક આપ્યો હશે એનાથી અરજીઓ વધુ આવેલી હશે તો એ કોમ્પ્યુટરાઇઝ ડ્રો થશે. એ ડ્રોની અંદર જો આપની અરજી લાગશે તો આપણને આગળની પ્રોસેસ મંજૂરીની પણ મેસેજ આવશે. મેસેજ મંજૂરીનો આવે ત્યાર પછી આપે આ જે કહ્યું એ પ્રમાણે એમપેનલ એજન્સીઓ પાસેથી આ ચાપ કટરની ખરીદી કરવાની રહેશે. અને જ્યારે આપ ચાપ કટર ખરીદી કરી લો ત્યાર પછી એના બિલ અને એ વિગતો છે એ નજીકના પશુ દવાખાના ઉપર એનો મેસેજ આપી અને જે પશુપાલન અધિકારી છે એનું વેરિફિકેશન કરી અને આપની અરજી છે એને ફાઇનલ કરશે. અને એમાં જે ચાપ કટર છે એની ખરીદી આપે કોઈ પણ રકમમાં કરી હશે પણ એની સહાયના 75% લેખે વધુમાં રૂપિયા તમને 18,000ની રોકડ સહાય તમારા ખાતામાં સીધી જમા થશે. અને આ રીતના આપણને સહાય મળવા પાત્ર થશે. સાહેબ અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ શાહ ડભોઈથી આપણી સાથે જોડાયા છે. નમસ્કાર હેમંતભાઈ. હેલો મેડમ, હવે મારે દૂધ માટે પશુધન નો તબેલો ખોલવો છે. 5 એકર જમીન છે, શ્રીમાન ખેડૂત છે, તો મને સહાય? બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે તમારો અને તમને ચોક્કસથી માર્ગદર્શન મળશે. તો સાહેબ શું માર્ગદર્શન આપશે એમને? એમને તબેલો ખોલવો છે, એમની પાસે 5 હેક્ટરની જમીન છે. ડભોઈથી આપણા જે કોલર મિત્ર છે હેમંતભાઈએ વાત કરી રહ્યા છે, તો એમને સહાય મળી શકે કે ના મળી શકે? બરાબર, બિલકુલ આપનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે. આપણા જેવા કેટલાય યુવાનો કે પશુપાલકોને આ પ્રશ્ન માટે ઇંતજારી હશે જ. એમાં આપણે જ્યારે કોઈ તબેલો બનાવવો હોય, ડેરી યુનિટ સ્થાપવું હોય તો સૌપ્રથમ આપે તો એ વિચારવાનું છે કે આપને કેવા પ્રકારના પશુઓ રાખવા છે. આપણે ભેંસોનો યુનિટ બનાવવું છે કે ગાયોનું યુનિટ બનાવવું છે, દેશી ગાયોનું યુનિટ બનાવવું છે કે શંકર ગાયોનું યુનિટ બનાવવું છે. તો આપણે પહેલાં તો એ નક્કી કરવાનું થાય છે. બીજું, આપણે જ્યારે આ યુનિટ બનાવવાનું હોય ત્યારે આપણી પાસે જમીન ઉપલબ્ધ હોવી જરૂરી છે. જમીન ઉપર જ્યારે આ પશુઓ કેટલા પશુઓ રાખવાના છે એ પણ નક્કી કરવાનું થાય છે. એટલે એ પ્રમાણેનું તમે એનો જે પ્રોજેક્ટ તૈયાર કરો એ પ્રોજેક્ટ માટે તમારે બેંકમાંથી ધિરાણ મેળવવાનું થાય છે. અને બેંકમાંથી ધિરાણ તમે મંજૂર કરાવો એક વખત ત્યારે એ મંજૂરી પત્ર સાથે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની થાય છે. હવે રાજ્ય સરકારની ડેરી યુનિટ સ્થાપવા માટે અલગ અલગ યોજનાઓ છે. એમાં હું તમને એક યોજના એવું કહું કે ખાલી તમારે પશુઓ ખરીદી અને બેંક લોન લેવાની હોય તો બેંકમાંથી આપને 1 થી 20 પશુઓ સુધી 12% સુધીનું વ્યાજ 5 વર્ષ સુધી તમને મળવા પાત્ર થાય છે. અને એની અંદર આપ કોઈ પણ પ્રકારના પશુઓ રાખી શકો છો. બીજી સરકારની યોજના છે એમાં 1 થી 12 પશુઓની સ્વરોજગારી માટેની યોજના છે. હવે આપને આ સ્વરોજગારી એટલા માટે કહી શકું કે આમાં માત્ર પશુઓની ખરીદી ઉપર નહીં પરંતુ પશુઓની ખરીદી ઉપર, એનું શેડ તમે બાંધકામ કરો એના ઉપર, તેમજ પશુઓના વીમા ઉપર, એ સિવાય અન્ય જે મરજિયાત ઘટકો છે, દાખલા તરીકે ચાપ કટર છે, પશુઓના ફોગર મશીન છે, મિલ્કિંગ મશીન છે, તો એના ઉપર પણ 75% જેટલી સબસિડી મળવા પાત્ર છે. આ યોજનામાં તમે જો ગીર અને કાંકરેજ ગાયનું તમે જો ડેરી યુનિટ બનાવવા માગો તો એની અંદર સહાયનું પ્રમાણ વધારે છે. સામાન્ય સંજોગોમાં પશુપાલકો જ્યારે ભેંસ કે અન્ય પશુઓ માટેનું જો ડેરી યુનિટ બનાવે તો એમાં વ્યાજ સહાયનું પ્રમાણ 7.5% છે. અને એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે 1% વધારે છે. પરંતુ ગીર અને કાંકરેજનું તમે જો યુનિટ બનાવવા માગતા હોય તો એની અંદર વ્યાજ સહાયનું પ્રમાણ 12% સુધી છે. એ ઉપરાંત તમે જે કેટલ શેડ બનાવો તો આમ સામાન્ય પ્રમાણે 50% સહાયનું ધોરણ છે, પરંતુ ગીર અને કાંકરેજ માટે 75% સુધીનું, એટલે કે લગભગ 2.25 લાખ રૂપિયા સુધીનું તમને સબસિડી મળવા પાત્ર છે કેટલ શેડ પાછળ. આ ઉપરાંત વીમાના સહાય માટે પણ તમને લગભગ 3 વર્ષ સુધીનું જે પ્રીમિયમ છે એના ઉપર 90% જેટલી સહાય છે. અને અન્ય 3 જે મરજિયાત ઘટકો છે એના ઉપર પણ તમને 90% સુધીની સબસિડી છે. એટલે કે ગીર અને કાંકરેજ ગાય તમે નું યુનિટ બનાવો તો એમાં સહાયનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલું જ નહીં, પરંતુ આપને ગીર અને કાંકરેજનું તમે જો દૂધ ઉત્પાદન કરશો તો એનું પણ માર્કેટની અંદર ખૂબ સારા ભાવ મળશે. આ ઉપરાંત તમે જો મોટા પાયે વ્યવસાય કરવા માગતા હોય તો સરકારશ્રીની એક ત્રીજી યોજના પણ ગયા વર્ષથી અમલમાં આવી છે, જેમાં 50 પશુઓનું યુનિટ તમે બનાવો તો પણ એમાં સહાયનું ધોરણ ખૂબ સારું છે. 50 યુનિટની ગીર અને કાંકરેજ ગાય પૂરતું જ છે. અને એ યુનિટ તમે બનાવો તો એની અંદર વ્યાજ સહાય છે એ 7.5% છે.
કેટલ શેડ બનાવવા માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય છે. એના પશુ વીમા માટે 3 વર્ષનો પ્રીમિયમ ભરવા માટે 1,80,000 સબસિડી મળવા પાત્ર છે. અને જે અન્ય જે મરજિયાત ઘટકો છે તેની અંદર પણ સહાયનું ખૂબ સારું પ્રમાણ છે. એ રીતે આપ આ ડેરી યુનિટ આપવા માંગતા હોય અને એમાં આગળ વધવા માંગતા હોય તો સરકારની ખૂબ યોજનાઓ જી બરોબર. આપણા એક અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, એટલે માફ કરજો, તમને વારંવાર મારે અટકાવવા પડે છે. દેવેન્દ્રભાઈ વસાવા આપણી સાથે જોડાયા છે સાતપરાથી. નમસ્કાર દેવેન્દ્રભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારે છે ને હવે પશુ ખરીદવું હોય તો હું ટ્રાઇબલ વિસ્તારમાંથી બોલું છું. જી, તો મારે અરજી ક્યાં કરવાની ને કેટલી સહાય મળે એ મારે જાણવું છે. એટલે શેના માટે સહાય જોઈએ છે? કઈ બી પશુ, ગાય હોય કોઈ કે બી ભેંસ હોય. બરાબર છે. અને સરકારની ટ્રાઇબલ કોઈ એરિયામાંથી યોજના બોલો છો હોય? તો સાહેબ શું માર્ગદર્શન આપશો એમને? એમને કેવા પ્રકારની સહાય જોઈએ છે? કોઈ પણ પશુ માટેની સહાય જોઈએ ટ્રાઇબલ છે એરિયામાંથી છે. ખરીદવા માટે. હા, હા, તો આપને જો કોઈ પણ પશુઓ માટે સહાય જોઈતી હોય તો મેં અગાઉ જે વાત કરી એ પ્રમાણે તમે ભેંસો માટે પણ યુનિટ બનાવો તો 2 પશુ યુનિટ બનાવો કે 1 થી 20 પશુ યુનિટ બનાવો, 12 પશુઓનું યુનિટ બનાવે કે 50 પશુઓનું યુનિટ બનાવો, તેમાં સરકારની સહાય ખૂબ સારી રીતે તમને મળવાપાત્ર છે અને દરેક ઘટકો માટે મળવાપાત્ર છે. અને ટ્રાઇબલમાંથી આપ છો એટલે આપને 1% વ્યાજ સહાય પણ વધારે મળવાપાત્ર છે. અને આ રીતના જો આપ શૈક્ષણિક રીતે બેરોજગાર હોય અને આદિજાતિ વિસ્તારમાંથી હોય તો સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ આપણને ખૂબ ઉપયોગી નીવડશે અને આપ પશુપાલન વ્યવસાયમાં આગળ વધી શકશો. જી બિલકુલથી સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ. આપણી સાથે નિષ્ણાંતમાં ડૉક્ટર કિરીટભાઈ આપણી સાથે છે. આપણને ઘણું જ સારું માર્ગદર્શન આપી રહ્યા છે. અને અત્યારે આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, લક્ષ્મણભાઈ આપણી સાથે જોડાયા છે દેવભૂમિ દ્વારકાથી. આપણે પહેલા એમનો પ્રશ્ન સાંભળી લઈએ. 9 વીઘા જમીન છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગે. તો પશુપાલન માટે બેંકમાંથી લોન લેવી તો કેવી રીતના, કેટલા પશુ ખરીદવાની મળે ને કેટલી મળે એના વિશે જાણ. જી લક્ષ્મણભાઈ, હાલ તમે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છો? એટલે અત્યારે તમે પશુપાલનનો વ્યવસાય કરો છો કે તમે અત્યારે શરૂઆત કરવા માંગો છો? ના, અત્યારે અમારે એક ગાય છે હવે એના ઉપર છે આગળ વધારવાની છે. આપણે એક ગાય છે. જી 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 બિલકુલ, ખૂબ જ સરસ. અને કેવા પ્રકારની ગાય ખરીદવા માંગો છો? દેશી ગાય અને ભેંસ, 2 અડધા લેવાના છે. બરાબર છે, તો ચોક્કસથી તમને માર્ગદર્શન મળી જશે. સાહેબ, આપણે લક્ષ્મણભાઈ છે દેવભૂમિ દ્વારકાથી બોલી રહ્યા છે. એમને દેશી ગાય અથવા તો ભેંસ અથવા તો બંને વસ્તુ ખરીદવી છે, તો એના માટે સહાય મળી શકે ખરી? અને મળી શકે તો શું પ્રક્રિયા હોઈ શકે એના વિશે એમને માર્ગદર્શન જોઈએ છે. આપ જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી છો ત્યારે આપણા વિસ્તારને અનુકૂળ હોય એવી ગીર ગાય છે અને ભેંસની અંદર જાફરાબાદી ભેંસ પણ છે. તો આપ જાફરાબાદી ભેંસ અથવા તો ગીર ગાયનું યુનિટ બનાવો તો એ યુનિટની અંદર 1 થી 20 પશુઓ રાખવા માટે 12% વ્યાજ સહાયની યોજના છે. એમાં બેંકમાંથી તમારે ધિરાણ મેળવવાનું થાય છે. ત્યાર પછી એ 12 પશુઓનું જે યુનિટ છે એની અંદર પણ આપણને ખૂબ સારી સહાય સરકારશ્રી તરફથી મળવાપાત્ર છે. એમાં એક નહીં પણ અનેક ઘટકો માટે સહાય મળવાપાત્ર છે. સરકારશ્રીની આ ખૂબ મહત્વાકાંક્ષી યોજના છે. આમાં સરકારનું આશય એકમાત્ર એવો જ હતો કે ગ્રામ્ય સ્તરે લોકોને રોજગારી પૂરી પાડવી. એટલે આ 12 પશુઓનું યુનિટ સ્થાપો તો આ બધા તો આપના કુટુંબના અન્ય સભ્યો પણ એમાં રોજગારી મેળવી શકે, ખૂબ સારું દૂધ ઉત્પાદન મેળવી શકે. આ ઉપરાંત આપ મોટા પાયે જો વ્યવસાય કરવા માગતા હોય તો 50 ગીર ગાયોનું પણ યુનિટ આપ સ્થાપો તો એની અંદર પણ સરકારશ્રીની અલગ અલગ ઘટકો માટે યોજના છે. અને આ યોજનાઓ સરકારશ્રીએ એ પ્રકારની અમલમાં મૂકેલી છે કે માત્ર એક જ ઘટક નહીં પણ એની અંદર જેટલા ઘટકો સંકળાયેલા છે કે એમાંથી લોન લેવી હોય તો લોન ઉપર વ્યાજ સહાયની યોજના, એનું તમારે શેડ બનાવવો હોય તો શેડ ઉપર સબસિડીની યોજના, પશુના વીમા લેવા હોય તો વીમાના પ્રીમિયમ ઉપર સહાયની યોજના, તમારે એના માટે ચાપ કટર મશીન લાવવું હોય તો એના ઉપર પણ સબસિડી છે, ફોગર મશીન લાવવું હોય તો એના ઉપર પણ સબસિડી છે, મિલ્કિંગ મશીન લાવવું હોય તો એના ઉપર પણ સબસિડી છે. એટલે આમ અલગ અલગ 6 પ્રકારના ઘટકો માટે સરકાર સહાય પૂરી પાડે છે એક જ યુનિટ માટે. બરાબર. અને કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, હમીરભાઈ આપણી સાથે જોડાય છે ધોરાજીથી. નમસ્કાર હમીરભાઈ. અમારી પાસે જુનાગઢ જિલ્લાની જમીન છે. જી, અમારી પાસે જુનાગઢ જિલ્લાની જમીન છે ને રાજકોટ જિલ્લાના આધાર કાર્ડ કૂપન એ બધું રાજકોટ જિલ્લાનું છે. તો અમારે લોન કરવી તો કેમ કરવી પડે?
બરાબર છે. શેના માટે જોઈએ છે હમીરભાઈ? પશુપાલન માટે, અને કયા પશુપાલન માટે, કયા પશુ માટે જોઈએ આપણે છે? ગાયો માટે, અને કયા પ્રકારની ગાય માટે? આપણે દેશી કોકરેજ ગમે એ ગાય માટેની લોન કરવી હોય તો અમે જુનાગઢ જિલ્લાની અમારી પાસે જમીન છે જી બરાબર છે, અને ચોક્કસથી. અમે તાલુકામાં કુપન ને આધાર કાર્ડ નહીં જિલ્લાનું છે, અમે સરહદ ઉપર છીએ અહીંયા. જી સમજી ગયા. અમારા જે નિષ્ણાંત છે એ ચોક્કસથી તમને માર્ગદર્શન પૂરું પાડશે. સાહેબ, એમનો પ્રશ્ન છે કે ભાઈ હમીરભાઈ જે છે એમનું જૂનાગઢમાં એમની પાસે જમીન છે અને એમની પાસે જે બધા પુરાવા જે છે એ રાજકોટના છે. હવે એમને પશુપાલન માટે સહાયકારી યોજના માટે એમને દેશી ગાય માટે જો લોન લેવી હોય તો ક્યાં અરજી કરવી પડે એવો એમનો પ્રશ્ન છે, તો શું માર્ગદર્શન આપશો? હમીરભાઈ, આપનો પ્રશ્ન તો ખૂબ મહત્ત્વનો છે. હવે જ્યારે પ્રશ્ન આવે છે આપને અરજી કરવાનો, તો અરજી તો આપ જ્યાં રહેતા હોય, આપણા જ્યાં જ્યાં આપણા બધા ડોક્યુમેન્ટ અથવા તો પુરાવાઓ જે સ્થળના હોય એ સ્થળના પુરાવાઓ જ એમાં રજૂ કરવાના થાય છે. પરંતુ બેંક કક્ષાએથી તમને ધિરાણ આપવા માટે બેંકના જે કહેવાય એના નીતિ વિષયો જે બાબતો છે એ બેંકનો પ્રશ્ન છે, એટલે બેંકમાં તમે આ બાબતે પૂછી લેશો તો વધારે યોગ્ય રહેશે. બાકી પશુપાલનના જે સહાયકારી યોજના માટે તો આપને જ્યાં રહેતા હશો ત્યાં આગળથી પણ એ જ બધા દસ્તાવેજો ઉપર સહાય મળવાપાત્ર છે. જી, અને એક સાહેબ કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, અબુલીભાઈ લુણાવાડાથી. નમસ્કાર. નમસ્કાર. હા જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે મારે અહીંયા પોલ્ટ્રી ફાર્મ ખોલવું છે, એના માટે મને ટ્રેનિંગ ક્યાંથી મળશે અને શું કરવું જોઈએ? જી ચોક્કસથી, ખૂબ જ સરસ પ્રશ્ન છે સાહેબ. એમને પોલ્ટ્રી ફાર્મ ખોલવું છે તો એના માટેની ટ્રેનિંગ અને સહાય બંને વિશેની જાણકારી અને યોજના વિશેની જાણકારી ક્યાંથી મળી શકે એમને? ખૂબ સારો પ્રશ્ન છે આપનો, કે આપણને પશુપાલન વ્યવસાય કરવો છે એના માટે તાલીમ પણ જોઈએ છે અને સહાય પણ જોઈએ છે. તો આપને પશુપાલક મિત્રો, અન્ય પશુપાલક મિત્રોને પણ આ પ્રશ્ન હશે. તો ખાસ તો જ્યારે પશુપાલન વ્યવસાય કરવો હોય તો એના માટેની જે કંઈ તાલીમ જોઈતી હોય તો એ અમારા જે ફાર્મ છે એ ફાર્મ ઉપર અને પાટણ ખાતે લાઇવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ જે છે ત્યાં આગળથી પણ આ પ્રકારની, મોરબી ખાતે પણ આ પ્રકારની તાલીમ પશુપાલકોને આપવામાં આવે છે. એમાં પશુપાલનની માવજત છે, પશુપાલનનો ઉછેર છે, કેવા પ્રકારના પશુઓ પસંદ કરવા, કયા પ્રકારના રોગ હોય સામાન્ય રીતે થતા હોય, કેવા પ્રકારની રસી આપવામાં આવે, પશુપાલકોનું આરોગ્ય કેવી રીતના જળવાય, એના માટે શું વધુમાં વધુ ઉત્પાદન થઈ શકે અને કેવી રીતે નફાકારક પશુપાલન બનાવાય. તો આ બધા ઘટકોને આવરી લેતી તાલીમ આ પ્રકારના અમારા જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં તો મળે જ છે, પરંતુ આ સિવાય આપ નજીકના પશુ દવાખાના ઉપર પણ સંપર્ક સાધશો તો અમારા જે પશુ ચિકિત્સા અધિકારી છે એ પણ આપણને દરેક પ્રશ્નનું નિરાકરણ લાવી આપશે. તમને અહીંયા અટકાવું છું, હજી બી આપણા જે કોલર છે એમનો પ્રશ્નનો જવાબ મેળવવાનો બાકી છે, પરંતુ અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, મહેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર મહેન્દ્રભાઈ. હા જી, શું પ્રશ્ન છે આપનો? હા, મારો પ્રશ્ન એ છે કે પશુપાલન, હું વિકલાંગ છું, દિવ્યાંગ છું, અને બકરા પાલન માટે જે આપણે એ આપેલી છે આથી એડવર્ટાઇઝ એમાં છે કે ભાઈ તમે બકરા એકમ 10 બકરો પ્લસ 10 બકરી પ્લસ 1 બકરાનું એકમ બનાવી શકો, બરાબર? હા, તો સાહેબ એમાં મારે એ જાણવું છે કે એ બકરા એકમ બનાવવા માટે જે કઈ સહાય મળે છે એનું ધારાધોરણ શું છે? જી બિલકુલથી. તો સાહેબ શું માર્ગદર્શન આપશો અને એના વિશે ટૂંકમાં એમને માહિતી આપવી હોય તો શું કહેશો કે ભાઈ એમને બકરા પાલનનું યુનિટ બનાવવું છે 10 બકરાનું, તો એના વિશે એમને માહિતી જોઈએ છે, તો શું માર્ગદર્શન આપશો એમને? સરકારશ્રી બકરા પાલન માટે પણ સહાય પૂરી પાડે છે. આપણે જ્યારે બકરા પાલનનું યુનિટ બનાવવું હોય તો સરકારમાં એક યોજના છે 10 બકરી અને 1 બકરા માટેની. હવે એના માટે આપણે જે યુનિટ બનાવવાનું થાય તો એની પાછળ એનું તમારે શેડ બનાવવાનું થાય, એના પાછળ એના ખોરાક પાણીનું, એની માવજતનું અને આ બધા જે થઈને ઘટકો થઈને એની યુનિટ કોસ્ટ 90,000 રૂપિયા અંદાજે કરવામાં આવેલી છે. એના 50% સબસિડી તમને મળવાપાત્ર છે. એટલે કે તમે 10 બકરી અને 1 બકરો ખરીદી કરવા માટે 45,000 રૂપિયાની સહાય સરકારશ્રીમાંથી મેળવી શકો છો. પણ એ સિવાયના જે બાબતો છે કે ભાઈ એના માટે શેડ કે વાડો બનાવવાની, એના માટે ખોરાક પૂરો પાડવાની, દવા અને એના માટે માવજત કે અન્ય જે પ્રકારની સહાય આપવાની સુવિધા આપવાની હોય એ આપણી કક્ષાએથી 50%માં શેરફાળા તરીકે કરવાની થાય છે.
માફ કરજો, તમને ફરી એકવાર અહીંયા અટકાવું છું, પરંતુ દરેક ખેડૂત મિત્રોને આપણે એટલું વિનંતી કરી શકીએ કે જો તમારે કોઈ પણ વિષયની ખાસ કરીને સરકારશ્રીની સહાયકારી યોજનાઓ વિશેની જો માહિતી મેળવવી હોય તો એ દરેક માહિતી એમને આ ખેડૂત પોર્ટલ પરથી તો મળી જ જાય છે, બરાબર? તમે અહીંયા આવ્યા, અમારા જે ખેડૂત મિત્રો છે એમના પ્રશ્નના આટલા સરસ રીતે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું, અમારા દર્શક મિત્રોને આટલું સરસ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. તો દર્શક મિત્રો, આપ સૌથી રજા લઈએ તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 25/5/2022 બુધવારે સાંજે 5:30 વાગે કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય છે પ્રાકૃતિક ખેતીમાં વિજ્ઞાન. વિષય એકવાર ફરી નોંધી લેશો. તારીખ 25/5/2022 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે પ્રાકૃતિક ખેતીમાં વિજ્ઞાન. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી આપના વ્યવસાયમાં સફળ થાઓ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.